તાપી જિલ્લાના સોનગઢમાં આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા લક્કડકોટ ગામે દશા માતાના સાલગીરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં પૂર્વ મંત્રી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ લક્કડકોટ ગામે દશા માતાના સાલગીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 4 વર્ષથી સુરેખાબેન માતાજી દ્વારા ધાર્મિક કાર્યક્રમ ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જામે છે। આ વર્ષે મહોત્સવ અંતર્ગત લોકડાયરાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકડાયરામાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર મહેશભાઈ સિસોરવાળાએ ભક્તિ ગીતો અને લોકગીતોની સરસ રજૂઆત કરી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના ધાર્મિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા નવીનભાઈ કોકણી પણ ખાસ હાજર રહ્યા હતા। તેઓ સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં થતા ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાયેલા રહે છે। તેમની સાથે તેમના પુત્ર જયદીપભાઈ કોકણી પણ હાજર રહી સેવા કાર્યમાં જોડાયા હતા। આ પ્રસંગે પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત પણ કાર્યક્રમમાં હાજર રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગામના ભક્તો દ્વારા પરંપરાગત રીત રિવાજ મુજબ દશા માતાની પૂજા, હવન અને આરતી કરવામાં આવી હતી। તાપી જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આવી ધાર્મિક પરંપરાઓ આજે આસ્થા અને શ્રદ્ધા સાથે જળવાઈ રહે, જે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત ઉદાહરણ બની રહી છે।